નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હાલ અત્યારે તમે જોઈ શકો છો કે ભારતના નીચાણવાળા ભાગો, દક્ષિણી ભારતના નીચાણવાળા ભાગોની અંદર એટલે કે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીના મધ્યના ભાગની અંદર અત્યારે એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ હાહાકાર મચાવતી જોવા મળી રહી છે। મિત્રો, આ એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ નથી, પરંતુ આ વર્ષ 2025નું સૌપ્રથમ એક નાનકડું એવું વાવાઝોડું છે। જો મિત્રો આ વાવાઝોડું પોતાની દિશા ફેરવશે તો ગુજરાત સાથે ભારતના અનેક વિસ્તારોની અંદર ભર ઉનાળે જામશે વરસાદી માહોલ સાથે। મિત્રો, અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદ માવઠું વરસવાને લઈને હવામાન વિભાગ, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ લેટેસ્ટ આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ આજે વહેલી સવારથી જ કરા પડવાને લઈને, કમોસમી વરસાદ વરસવાને લઈને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે ત્યારે જોવા મળી રહ્યો છે। હવે મિત્રો આપણે રેન અને ઠંડર વિશે વાત કરીએ તો વીજળીના ચમકારા સાથે મેઘગર્જના શરૂ થતી હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આજે મિત્રો ખાસ કરીને હવે કેવું વાતાવરણ જોવા મળવાનું છે ગુજરાત રાજ્યને લઈને, શું નવા હવામાન સમાચાર મળી રહ્યા છે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ શું ગુજરાત રાજ્યને લઈને શું નવી આગાહી વ્યક્ત કરી છે? વર્ષ 2025નું ચોમાસું કેવું રહેશે? વર્ષ 2025નું ચોમાસું ક્યારથી શરૂ થશે? એના વિશે મિત્રો સંપૂર્ણપણે માહિતી મેળવીએ તો મિત્રો વર્ષ 2025ના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા સૌથી મોટી આગાહી સામે આવી છે। એ પહેલા મિત્રો આપણે જાણીશું કે આજે ગુજરાત રાજ્યમાં બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતની ધરતી કઈ રીતની હાલ તપતી હશે, ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ કેવું છે, હીટવેવ વધવાને લઈને શું નવા હવામાન સમાચાર મળી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર શું ગુજરાતમાં કમોસમી વરસાદ છે, માવઠું છે, વરસતું જોવા મળવાનું છે। સૌપ્રથમ મિત્રો આજે વાત કરીએ તો આજે કચ્છ લાગુના વિસ્તારની અંદર આજે બપોરના સમયગાળા દરમિયાન ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર આજે 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીનો ભાગ છે, જેમાં મિત્રો દ્વારકા લાગુના વિસ્તારની અંદર આજે 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। આ બાજુ મિત્રો જૂનાગઢમાં આજે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને, હીટવેવ વધવાને લઈને જૂનાગઢમાં આજે 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। પોરબંદરમાં 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। દરિયાઈ વિસ્તાર હોવાના કારણે મિત્રો હાલ દરિયાઈ કિનારાના ભાગોની અંદર અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે, એવા પણ અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ બાજુ મિત્રો આજે ભાવનગર લાગુના વિસ્તાર છે, ભાવનગર છે, અમરેલી છે, ત્યાં મિત્રો આજે 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધારાનું તાપમાન જોવા મળવાનું છે। સોનગઢ લાગુના વિસ્તાર છે, પાલિતાના લાગુના વિસ્તાર છે, પર્વતીય વિસ્તારની અંદર પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ હવે દિવસે ને દિવસે વધતું હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। બીજી બાજુ મિત્રો આજે ખાસ કરીને સુરત લાગુના વિસ્તારની અંદર પણ એવા સમાચાર છે કે સુરતમાં આજે મિત્રો તાપમાન તમામ રેકોર્ડ તોડશે અને મિત્રો વર્ષ 2025ના ઉનાળાને લઈને, ચોમાસાને લઈને, આ બંને ઋતુને લઈને અત્યારે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ મિત્રો ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ એવી આગાહી વ્યક્ત કરી છે કે ખેડૂતો માટે પણ વાવની લાયક વરસાદ વર્ષ 2025માં જોવા મળશે। મિત્રો વર્ષ 2025માં સામાન્ય કરતાં સારો વરસાદ એટલે કે 106% જેટલો વરસાદ છે એ વર્ષ 2025ની શરૂઆતથી લઈને અંતિમ દિવસો સુધી વરસતો જોવા મળવાનો છે। પરંતુ મિત્રો જો વાતાવરણની અસ્થિરતા સર્જાશે, વાતાવરણમાં જો મિત્રો નવા વાવાઝોડા ઉત્પન્ન થશે તો વર્ષ 2025ના ચોમાસાને લઈને પણ ચિંતા પણ વધી શકે છે, ખેડૂતોના પાક નુકસાન થાય એવા હવામાન સમાચાર પણ મળી શકે છે। કમોસમી વરસાદ વરસવાને લઈને પણ હવામાન સમાચાર આવી રહ્યા છે, અતિવૃષ્ટિ પણ થઈ શકે છે, કારણ કે મિત્રો જે અત્યારથી જ એટલે કે ભર ઉનાળે છે, અત્યારે ચોમાસા જેવો માહોલ છે ત્યારે ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર જામ્યો છે। ખાસ મિત્રો બંગાળના ઉપસાગરના વિસ્તારોની અંદર ખાસ મિત્રો બનતી જે વરસાદી સિસ્ટમ છે, વાતાવરણીય અસ્થિરતાના કારણે આ વર્ષ 2025ના ચોમાસાની શરૂઆત નૈઋત્યના ચોમાસાની સાથે થશે। પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ એવી આગાહી વ્યક્ત કરી છે કે જે આવનારું ચોમાસું છે એ
સારું જોવાનું છે, પરંતુ જો વાતાવરણમાં મોટી અસ્થિરતા થશે તો મિત્રો વાવાઝોડા પણ મચાવશે તબાહી. પરંતુ મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો હવામાન વિભાગ તરફથી અત્યારે મિત્રો સમગ્ર ભારત દેશને લઈને ગુજરાત રાજ્યને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ. ગુજરાતમાં મિત્રો આવનારા દિવસોની અંદર હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને શું નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ. તો મિત્રો આપણે જાણીશું હવે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી શું નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે આજે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી હાલ નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ભારત દેશને લઈને નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે. પરંતુ મિત્રો તમે આ ભાગ જોઈ શકો છો. આ ભાગોની અંદર આજે હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને આજે આ ભાગની અંદર અત્યારે રેડ એલર્ટ મિત્રો દર્શાવવામાં આવી રહ્યું છે. રેડ એલર્ટ એટલે કે મિત્રો વરસાદને લઈને આગાહી નથી, પરંતુ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે. હીટવેવ વધવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હવે મિત્રો ખાસ કરીને આપણે જે રાજ્યો વિશે વાત કરીશું, કઈ પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, કઈ તારીખે કમોસમી વરસાદ કયા ભાગોની અંદર જોવા મળશે. મિત્રો આજે તારીખ થઈ છે 18 એપ્રિલ 2025 અને મિત્રો આજે વાર થયો છે શુક્રવાર. મિત્રો શુક્રવારને અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો આજે ગુજરાત રાજ્યને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું. ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને કોઈ પણ અત્યારે સંભાવના જોવા મળી નથી, પરંતુ ગુજરાતના પાડોશીના જે રાજ્યો છે જેમાં મિત્રો આજે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર પણ આજે ખાસ કરીને મિત્રો એવું કહી શકાય કે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ દર્શાવવામાં આવી રહ્યું છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર પણ આંધી તૂફાન વંટોળ સાથે મેઘગર્જના શરૂ થતી હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. અને મિત્રો હજુ પણ ખાસ ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ ફરી એકવાર મિત્રો વરસાદી માહોલ જામ્યો છે. ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ. અને મિત્રો હવે ગણતરીની કલાકોમાં જ ગુજરાતનું વાતાવરણ તો બિલકુલ ચોખ્ખું જોવા મળવાનું છે, પરંતુ જે દક્ષિણી ભારતના બધા જ ભાગોની અંદર જે વરસાદ વરસતો હતો, પરંતુ મિત્રો જે વાતાવરણની અસ્થિરતા થઈ છે જેમના કારણે મિત્રો ભારતના અમુક ભાગોની અંદર જ્યાં ગરમી પડી રહી છે ત્યાં વરસાદ નથી, અને જ્યાં વરસાદ જોવા મળી રહ્યો છે ત્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ સહેજે જોવા મળ્યું નથી. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ વાતાવરણની અસ્થિરતા ઉત્પન્ન થતી જશે અને વાતાવરણને લઈને પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ મિત્રો આજથી લઈને 3 થી 4 દિવસ પહેલાં મિત્રો હવામાન સમાચાર મળ્યા હતા ત્યારે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કે વર્ષ 2025નું ચોમાસું છે ખેડૂતો માટે માઠા સમાચાર જેવું સાબિત થવાનું છે, એટલે કે ખેડૂતો માટે ચિંતાજનક સાબિત થવાનું છે. પરંતુ વર્ષ 2025નું ચોમાસું છે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક જવાનું છે, કારણ કે ખેડૂતોને પાકને સિંચાઈ છે મિત્રો મળતી રહેશે. હવે મિત્રો આપણે જાણીશું કે જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ આ ભારતના જે પશ્ચિમી ભારતના ભાગો છે ત્યાં મિત્રો આંધી તૂફાન વંટોળ સાથે મેઘગર્જના શરૂ થતો હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો હવે આપણે જાણીશું તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એ પહેલાં મિત્રો ખાસ કરીને ગુજરાતમાં પણ હજુ પણ મિત્રો આવનારા દિવસોની અંદર અત્યારે ગરમી અને હીટવેવ વધવાને લઈને હવામાન સમાચાર મળી રહ્યા છે. અને મિત્રો ખાસ કરીને મુંબઈ લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે. ભર ઉનાળે હવે મિત્રો જામશે ચોમાસા જેવો માહોલ એવા હવામાન સમાચાર મળી રહ્યા છે. હવે મિત્રો ખાસ કરીને આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ. મિત્રો તમે અત્યારે જોઈ શકો છો ખાસ કરીને તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે જે અત્યારે વાતાવરણની અસ્થિરતા છે, એક નાનકડું એવું વરસાદી વાવાઝોડું છે. અને મિત્રો આ વાવાઝોડું જો પોતાની દિશા ચેન્જ કરશે અને ઉત્તર ભારતની દિશા તરફ આગળ વધશે, સાથે પશ્ચિમી ભારતના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમ આગળ વધશે એવા પણ અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો આવનારા દિવસોની અંદર પણ શું ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠું વરસવાને લઈને હવામાન નિષ્ણાતો દ્વારા શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એ પહેલાં મિત્રો અરબ સાગરને અડીને આવેલા ભારત સાથે ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર ફરી એકવાર મિત્રો વાદળછાયું વાતાવરણ જામશે અને મિત્રો વરસાદ છે વરસતો હોય એવા હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે. સૌથી મિત્રો વધારે અસર જોવા મળશે આ વરસાદી સિસ્ટમની એમના છે શ્રીલંકા લાગુના વિસ્તાર છે, મુંબઈ છે, ખાસ મિત્રો હૈદરાબાદ લાગુના વિસ્તાર છે, મદુરાઈ લાગુના વિસ્તાર છે. આ તમામ વિસ્તારોની અંદર મિત્રો હવે ગણતરીની કલાકોમાં જ મેઘગર્જના શરૂ થતી હોય, વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ મિત્રો વાતાવરણીય મોટી અસ્થિરતા સર્જાતી જશે. અને મિત્રો આવનારા ચોમાસાને લઈને વર્ષ 2025ના ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીએ પણ સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે. અને મિત્રો આગાહીને જોતા એવું પણ કહી શકાય કે
ખેડૂતો માટે પણ આ વર્ષ 2025નું ચોમાસું સારું જશે, પરંતુ મિત્રો આવનારા આ મહિનાના અંતિમ સપ્તાહની અંદર એટલે કે મિત્રો એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર પણ ખાસ કે મિત્રો આંધી તૂફાન વંટોળ સાથે મેઘગર્જના શરૂ થતા હોય એવા હવામાન સમાચાર મળી રહ્યા છે. એટલે કે મિત્રો ભારતના પર્વતીય ભાગોમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો છે, આ પવનોના ભાગરૂપી જ મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ ભારે આગાહી વ્યક્ત કરી છે. આગાહીને લઈને પણ મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આવનારા દિવસોની અંદર પણ હજુ પણ ફરી એકવાર મિત્રો કમોસમી વરસાદ છે, માવઠું છે, વરસતો જોવા મળવાનું છે. એવી જ રીતે મિત્રો વર્ષ 2025ના ચોમાસાને લઈને પણ લેટેસ્ટ આગાહી તમે જાણવા માગતા હોય તો ખાસ મિત્રો હજુ સુધી તમે અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી મિત્રો સાથે મિત્રો આ વિડીયો છે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેમના કારણે એ પણ જાણી શકે કે ગુજરાતમાં આવનારું ચોમાસું છે કેવું રહેશે અને મિત્રો વર્ષ 2025ના ચોમાસાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. નૈઋત્યના ચોમાસાની સાથે વર્ષ 2025નું ચોમાસાની શરૂઆત થશે.